approach, see, it is nothing but reverse of synthesis method. Disconnection approach means reverse of synthesis method. Suppose you are synthesizing any material, okay, by a particular proper method, તો એનું ઓપોઝિટ કરશો એટલે એને ડિસ્કનેક્શન કહેવાય. કોઈ એક મોલિક્યુલને બ્રેક કરવા માટે એને એ મોલિક્યુલ્સ જે છે એને એમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ મેળવવા માટે ઘણી બધી જુદી જુદી મેથડ હોય. આપણે કન્વીનિયન્ટ એપ્રોચ અને યોગ્ય એપ્રોચ પસંદ કરવાનો. એકને એક મોલિક્યુલ છે એને 100-150 રીતે બ્રેક કરી શકાતો હોય. બની શકે 150 રીતે આપણે બ્રેક કરીએ તો એનો મિનિંગ એવો નથી કે હવે આગળ કોઈ શક્યતા નથી કે હવે એને બ્રેક નહીં કરી શકાય. એ સિવાય પણ પોસિબિલિટીઝ એમાં રહેલી હોય એને બ્રેક કરવા માટેની. તો આ જે મોલિક્યુલ જે છે એને આપણે બ્રેક કરીએ છીએ, એ મોલિક્યુલ્સને બ્રેક કરવો અને એમાંથી યોગ્ય સ્ટાર્ટિંગ મટીરિયલ મેળવવું એને કહેવાય રિટ્રોસિન્થેસિસ. ડિસ્કનેક્શન એક્ઝેક્ટલી કોને કહેવાય? સો ડિસ્કનેક્શન is nothing but retrosynthesis. Disconnection, or you can say retrosynthesis, is nothing but breaking of molecule into probable starting material. Breaking of મોલિક્યુલ. હવે આ મોલિક્યુલ જે છે ને જેનું આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ શોધતા હોય એ મોલિક્યુલને પણ ખાસ ટાર્ગેટ મોલિક્યુલ કહેવાય. બ્રેકિંગ ઓફ મોલિક્યુલ ઇનટુ એપ્રોપ્રિએટ સ્ટાર્ટિંગ મટીરિયલ. is called disconnection or retrosynthesis. Reverse of synthesis. Reverse of synthesis. That is called retrosynthesis. તમને ખ્યાલ છે કે આ જો ડિલસલ્ટર રિએક્શન હમણાં જ આપણે પેરીસાયક્લિક રિએક્શનમાં ભણી ગયા. 4+2 સાયક્લોએડિશન રિએક્શન છે, ડિલસલ્ટર રિએક્શન છે. આમાંથી પ્રોડક્ટ આવે છે સાયક્લોહેક્ઝીન. તો આ તમને જો ટાર્ગેટ મોલિક્યુલ તરીકે આપી દઈએ તો આને કહેવાય નોર્મલ સિન્થેસિસ. હવે આનું રિટ્રોસિન્થેસિસ કોને કહેવાય? તો આ જે ટાર્ગેટ મોલિક્યુલ છે આને બ્રેક કરી અને આમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ મેળવવું. બરાબર, આ રીતે. અને આ એરોથી બતાવાય ડિસ્કનેક્શનને. કાર્બન કાર્બન બોન્ડ તૂટતો હોય તો એને સીસી બોન્ડ ડિસ્કનેક્શન કહેવાય. આ એનું પ્રોબેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ છે. આ પ્રોસેસને કહેવાય રિટ્રોસિન્થેસિસ. or you can say disconnection. બરોબર, it is shown by double headed arrow. It is shown by this type of arrow. એટલે રિવર્સ ઓફ સિન્થેસિસ મેથડ, that is called disconnection. આ ડેફિનેશન પૂછે તમને શરૂઆતમાં. આ બધી ડેફિનેશન છે ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ ડેફિનેશન આવે ટાર્ગેટ મોલિક્યુલ. ટાર્ગેટ મોલિક્યુલ. ટાર્ગેટ મોલિક્યુલ કોને કહેવાય? સો મોલિક્યુલ whose disconnection is made is called target molecule. એને ટાર્ગેટ મોલિક્યુલ કહેવાય. બરોબર, જે મોલિક્યુલનું ડિસ્કનેક્શન કરતા હોય તમે એ મોલિક્યુલને ટાર્ગેટ મોલિક્યુલ કહેવાય. પછી ત્રીજી અગત્યની ડેફિનેશન આવશે સિન્થોન.
સિન્થોનની ડેફિનેશન, સિન્થોન કોને કહેવાય? થર્ડ જે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે that is nothing but synthon. So synthon is nothing but it is a reagent or a species or ion generated during disconnection. સિન્થોન આ ડેફિનેશન જે છે તમને એક્ઝામની અંદર પૂછાતી હોય છે, બરોબર? કે વોટ ઇઝ સિન્થોન? તો સિન્થોન એટલે એક પ્રકારનો એક્ટિવ રિએક્ટિવ છે ને, સ્પીસીસ અથવા આયન છે. રેટ્રો એનાલિસિસમાં સિન્થોન ઇઝ a hypothetical unit within target molecule represent particular energy or potential energy. ટાર્ગેટ મોલિક્યુલની અંદર જ ટાર્ગેટ મોલિક્યુલનો જે આયન છે એને આપણે સિન્થોન કહીએ છીએ. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ આયન્સ વિધિન અ મોલિક્યુલ. મોલિક્યુલની અંદર રહેલો જ એક આયન્સ જેને સિન્થોન કહેવાય. એ સિન્થોનના કારણે જ સિન્થોન છે એ કેટાયન પણ હોઈ શકે, એનાયન પણ હોઈ શકે, બરાબર? કોઈ પણ ઇટ ઇઝ આયન્સ that is within the molecule. It is hypothetical unit within target molecule. એક પ્રકારનો જે બિલ્ડિંગ બ્લોક માટે જે ફ્રેગમેન્ટ સ્ટ્રક્ચર હોય વપરાતું હોય એને આપણે સિન્થોન કહીએ છીએ. ઇટ્સ અ કેમિકલ સ્પીસીસ. દાખલા તરીકે કાર્બોકેટાયન હોય, કાર્બેનાયન હોય, બરોબર? સિન્થોન ઇટ ઇઝ અ it may be positively charged or it may be negatively charged. So it is one kind of hypothetical ion. And fourth important definition is synthetic equivalent. સિન્થેટિક ઇક્વિવેલન્ટ કોને કહેવાય? તો તમારે જે રિએજન્ટનું જરૂર હોય સિન્થેસિસ માટે, બરોબર? તમારે જે રિએજન્ટની જરૂર હોય સિન્થેસિસ માટે એ રિએજન્ટ પર્ટિક્યુલર સિન્થોન, જે કેટાયન એનાયન કે જે સિન્થોનની જરૂર હોય એ સિન્થોનનું ફંક્શન કોણ કરશે, બરોબર? એ આયન જે છે એને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. Synthetic equivalent means a reagent carrying function of synthon which cannot be used. A reagent carrying ભરે જવાયું જો પેલો ફ્લાસ્ક. હેલો synthetic equivalent means a reagent carrying function of synthon. A reagent carrying function of synthon which cannot itself be used upon because it is too unstable. Which cannot be used upon because it is unstable. પોતે એટલો અનસ્ટેબલ હોય એટલે પોતે યુઝ ન કરી શકાય, એટલે એનું જે ફંક્શન જે કોઈ કરશે ને એને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. આ સિન્થોન છે ને ઇટ મે બી કેટાયન, એનાયન કોઈ પણ હોઈ શકે, બરોબર? ન્યુટ્રલ સ્પીસીસ પણ હોઈ શકે. રેડિકલ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. આ જે સિન્થોન જે છે એ પોતે એનું જે ફંક્શન કરે ને એને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ.
This is we call synthetic equivalent. Synthon एक fragment છે, generalized fragment છે, produced during disconnection. It is a fragment produced during disconnection. આમ કોણ કહેવાય ને, બરોબર. અને એનું જે ફંક્શન કામ કરે એને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. રિએજન્ટ કોને કહેવાય? બીજું આવે રિએજન્ટ. So reagents is a compound which react to give an intermediate or target molecule. A compound which react to give either intermediate or target molecule the final product or target molecule itself in the plant synthesis, either which gives react to gives intermediate or target molecule in plant synthesis. તમે જે સિન્થેસિસ પ્લાન કરી હોય એ પ્લાનિંગ કરેલ સિન્થેસિસમાં તમને કાં તો ઇન્ટરમીડિયેટ આપે અથવા તો એ ફાઇનલી ટાર્ગેટ મોલિક્યુલ આપે, એને રિએજન્ટ કહેવાય, બરોબર. અને જે રિએજન્ટ સિન્થેટિક ઇક્વિવેલન્ટનું જે રિએજન્ટ છે એ સિન્થોનનું ફંક્શન કરતો હોય એવા રિએજન્ટને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. રિએજન્ટ which carrying function of synthetic synthon, that is called synthetic equivalent. એટલે અને ટાર્ગેટ મોલિક્યુલ that is molecule whose disconnection is made or molecule whose synthesis is planned. બીજા અર્થમાં કેવું હોય તો molecule whose synthesis is being planned, molecule whose આમ પણ ડેફિનેશન અપાય, જે મોલિક્યુલની સિન્થેસિસ નક્કી કરતા હોય, molecule whose synthesis is being planned, આને કહેવાય ટાર્ગેટ મોલિક્યુલ. આટલી આ ડેફિનેશન છે ને ખૂબ જ અગત્યની છે, બરોબર. સિન્થોન એટલે તમને જો સાદી ભાષામાં કહીએ તો કાર્બોકેટાયન છે, કાર્બેનાયન છે, એના કોઈ તમને એવું ના કહેવાય કે પેલી બોટલમાંથી કાર્બોકેટાયન્સ રિએજન્ટ લાવો કે આ બોટલમાંથી આ લાવો, એ કંઈ આમ ફ્રીલી અવેલેબલ ના હોય. એ બધી ઇન્ટરમીડિયેટ જે આયન છે ઇટ ઇઝ હાઈલી અનસ્ટેબલ હોય, અને અનસ્ટેબલ હોય એટલે ફ્રી સ્ટેટમાં અવેલેબલ ન હોય. એટલે કાર્બોકેટાયન છે, કાર્બેનાયન છે, એવા ફ્રેગમેન્ટ ડિસ્કનેક્શન દરમિયાન પ્રોડ્યુસ થતા હોય તો એ ફ્રેગમેન્ટ કાંઈ ડાયરેક્ટ અવેલેબલ ના હોય લેબોરેટરીમાં, પણ એ ફ્રેગમેન્ટની આપણે જરૂર હોય તો એ ફ્રેગમેન્ટ જેમાંથી મળતા હોય એવું રિએજન્ટ તમારે વાપરવું પડે. અને એ ફ્રેગમેન્ટ જેમાંથી મળતા હોય એવું રિએજન્ટ તમે વાપરો છો એ રિએજન્ટને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ, બરોબર. એટલે જે રિએજન્ટ કે જે સિન્થોનનું કાર્ય કરે એને આપણે સિન્થેટિક ઇક્વિવેલન્ટ કહીએ. ટાર્ગેટ મોલિક્યુલ એટલે જેની સિન્થેસિસ તમે પ્લાન કરો છો એ. આ ડિસ્કનેક્શનની વાત થઈ. અને હજી એક અગત્યની જે ડેફિનેશન છે આપવાની છે that is FGI, ફંક્શનલ ગ્રુપ ઇન્ટરચેન્જ. ફંક્શનલ ગ્રુપ ઇન્ટરચેન્જ એને FGI કહેવાય. FGI એટલે ઘણી વખત છે આપને ખબર છે કે પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ ડાયરેક્ટ ન મળતું હોય પણ બીજા કોઈ ફંક્શનલ ગ્રુપ થ્રુ એ મળતું હોય. દાખલા તરીકે NH2 ગ્રુપની ક્યાંક આપણે જરૂર હોય પણ NH2 ગ્રુપ ડાયરેક્ટ સિન્થેસિસમાં ન બનતું હોય અને NO2 ગ્રુપ બનતું હોય ને NO2 ના રિડક્શન કરવાથી NH2 મળતું હોય તો આપણે ડિસ્કનેક્શન કરતી વખતે એક ગ્રુપની જગ્યાએ બીજું ગ્રુપ લખી શકીએ. એવું ગ્રુપ લખવાનું કે જેમાંથી ઓરિજિનલ ગ્રુપ પ્રાપ્ત થવું જોઈએ. તમારે ટાર્ગેટ મોલિક્યુલમાં NH2 ગ્રુપ હોય તો NH2 ની જગ્યાએ સપોઝ NO2 લખવું હોય તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ NO2 માંથી NH2 કેવી રીતે બનાવશું.
બાય રિડક્શન કેવી કોઈ પ્રોસેસ હોવી જોઈએ. એટલે એફજીઆઈ જે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરચેન્જ જે છે, બરોબર, ફંક્શનલ ગ્રુપ ઇન્ટરચેન્જ, આ જે છે એફજીઆઈ એની ડેફિનેશન આપવી એકદમ સરળ છે. ફંક્શનલ ગ્રુપ ઇન્ટર કન્વર્જન, ઇન્ટરચેન્જ નહીં આવે બટ ઇટ્સ ઇન્ટર કન્વર્જન. આની ડેફિનેશન આપવી બધી વસ્તુ સેમ જ છે પણ આપણે પ્રોપર વર્ડ યુઝ કરીએ, ઇન્ટર કન્વર્જન. આની ડેફિનેશન આપવા માટે સિમ્પલ, રાઇટિંગ વન ફંક્શનલ ગ્રુપ ઇન પ્લેસ ઓફ અધર. ડેફિનેશન કેવી રીતે અપાય? Writing one functional group in place of other. Writing one functional group. Process of writing one functional group in place of other. Writing one functional group in place of other is called FGI, functional group interconversion. For example, તમે અહીંયા સપોઝ નાઇટ્રોબેન્ઝીન છે, સોરી NH2 છે ટાર્ગેટ મોલિક્યુલ, આની જગ્યાએ તમે NH2 નું રિપ્લેસમેન્ટ કરી અને ત્યાં NO2 લખો છો. તમને ખબર છે કે NO2 ના રિડક્શનથી NH2 ગ્રુપ પ્રાપ્ત થવાનું છે, એટલે તમે NH2 ની જગ્યાએ NO2 ગ્રુપ ત્યાં મૂકી દો છો ડિસ્કનેક્શન કરતી વખતે. તો આ જે પ્રોસેસ થઈ જાય એક ગ્રુપની જગ્યાએ બીજું ગ્રુપ લખવાની, એને કહેવાય અહીં FGI લખવું પડે. આ FGI પ્રોસેસ છે. એટલે આટલી ટર્મિનોલોજી, બેઝિક ઇન્ટ્રોડક્શન તમને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી આપણે છે એના તમારા જે સિલેબસમાં છે એ પ્રમાણે પોઈન્ટ ઉપર જઈએ, વન બાય વન પોઈન્ટ ઉપર. બટ આટલી વસ્તુ છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરોબર. આમાં હજી તમને કોઈ ડાઉટ્સ હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ આ આપણે જે હવે તમારા એકચ્યુઅલ જે સિલેબસ છે એના ઉપર જશું. એમાં યુનિટ નંબર 2, ફર્સ્ટ યુનિટ તો પ્રોટેક્શન નો છે એટલે આખો અલગ છે, આપણે અલગથી લેશું. પણ સેકન્ડ, થર્ડ આ બંને યુનિટ ડિસ્કનેક્શનના છે, સેકન્ડ અને થર્ડ. એમાં પહેલા યુનિટમાં, સેકન્ડ યુનિટમાં છે ઇન્ટ્રોડક્શન ટુ સિન્થેસિસ. જે સિલેબસની વાત તમારી, તો એમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ સિન્થેસિસ, સિન્થેટિક ઇક્વિવેલન્ટ, ડિસ્કનેક્શન એપ્રોચ, ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ડર ઇવેન્ટ. આ અગત્યનું છે. નેક્સ્ટ ટોપિક, ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ડર એટલે ક્રમ, ઓર્ડર ઓફ ઇવેન્ટ. તમે જે કંઈ પ્રોસેસ કરો છો એનું ઓર્ડર ઓફ ઇવેન્ટ કહેવાય ને. ઇનઓર્ગેનિક સિન્થેસિસ, ઇનઓર્ગેનિક સિન્થેસિસ એક આ છે ટોપિક. પછી વન ગ્રુપ એન્ડ ટુ ગ્રુપ CX ડિસ્કનેક્શન, CX વન ગ્રુપ અને ટુ ગ્રુપ, આ બંને ડિસ્કનેક્શન જોવાના છે. નેક્સ્ટ જે છે એ કેમો સિલેક્ટિવિટી, રિવર્સલ એન્ડ પોલારિટી. જમ્પલોંગ એપ્રોચ ને એ છે કેમો સિલેક્ટિવિટી, રિવર્સલ ઓફ પોલારિટી. આ એક પાર્ટ થયું. પછી જે યુનિટ નંબર 3 છે, આ સેકન્ડ યુનિટમાં ઉપરનું બધું આવે. યુનિટ 3 માં આલ્કોહોલ અને કાર્બોનિલ કમ્પાઉન્ડનું વન ગ્રુપ CC ડિસ્કનેક્શન છે. એમાં આલ્કોહોલ, કાર્બોનિલ કમ્પાઉન્ડનું ડિસ્કનેક્શન, બરોબર. પછી રિજિયો સિલેક્ટિવિટી છે, આલ્કિન અને એસિટિલિનનો કન્સેપ્ટ છે. રિજિયન સિલેક્ટિવિટી એટલે રિજિયો સિલેક્ટિવિટી કહેવાય. આલ્કિનનું ડિસ્કનેક્શન છે અને આલ્કિન સિન્થેસિસ. પછી એસિટિલિન અને એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડનો ઓર્ગેનિક સિન્થેસિસમાં ઉપયોગ. યુઝ ઓફ એસિટિલિન, use of acetylene and nitro group, acetylene and nitro compound in organic synthesis.
use of acetylene and nitro compound in organic synthesis. આ છે ને યુનિટ 2 ના ટોપિક છે, તો યુનિટ 3 ના. હવે એમાં ઇમ્પોર્ટન્સ ઓર્ડર એ પેલા આ બધી ડેફિનેશન્સ હતી ટોપિકમાં, એ આપણે આપી દીધી અહીંયા. જો પહેલેથી ડિસ્કનેક્શન કોને કહેવાય? breaking of molecules, or you can say target molecule into appropriate starting material, that is called disconnection. પછી નેક્સ્ટ આવે છે, નેક્સ્ટ મોલિક્યુલ કોને કહેવાય? તો કે જે મોલિક્યુલની તમે સિન્થેસિસ પ્લાન કરતા હોય. સિન્થોન it is a fragment produced during disconnection. Synthetic equivalent એટલે reagent carrying function of synthon, that is called synthetic equivalent. reagent એટલે એવું compound કે એ પ્રક્રિયા કરીને કા ઇન્ટરમીડિયેટ આપે અથવા તો ટાર્ગેટ મોલિક્યુલ આપે. અને જે અગત્યની ડેફિનેશન લાસ્ટ જે જોઈ, that is definition 6 number આવશે, that is called functional group interconversion, writing one functional group in place of other. ચાલો તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. એટલે ડિસ્કનેક્શન જો કન્ક્લુઝનમાં કેવું હોય તો ઇટ ઇઝ અ ડિસ્કનેક્શન ઇઝ અ રિવર્સ ઓફ ડિસ્કનેક્શનની જો ડેફિનેશન આપવી હોય તો વોટ ઇઝ ડિસ્કનેક્શન? Disconnections are reverse of the reverse પ્રક્રિયા છે, reverse of non reliable reaction, reverse process કરવાની, that is called disconnection. It is a reverse of non-reliable reaction. એટલે તમે disconnection, you should not make disconnection unless you have such reaction in mind. જ્યાં સુધી તમને કોઈ મગજમાં ચોક્કસ રિએક્શન ન સમજાતું હોય ત્યાં સુધી તમે ડિસ્કનેક્શન ન કરી શકો. આ NH2 ની જગ્યાએ NO2 લખવું હોય તો મારા મગજમાં વિચાર આવ્યો હોય કે ભાઈ હું એને કેવી રીતે બનાવીશ. NO2 માંથી NH2 લાવવા માટે હું રિડક્શન રિએક્શન કરીશ, આવું મને મગજમાં વિચાર આવે તો જ હું એની જગ્યાએ કરી શકું. ડિસ્કનેક્શન કરતી વખતે પણ તમે જે રીતે ડિસ્કનેક્શન કરો એ પ્રમાણે તમારા મગજમાં તરત વિચાર આવવો જોઈએ તમને કે હું કેવી રીતે એ મોલિક્યુલ્સ બનાવીશ. ખબર પડી જાય કે આ રીતે આમાંથી બનશે, પછી સ્ટેપ તમારે એનું ડિસ્કનેક્શન એ રીતે કરવાનું. એટલે એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની, તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એટલે જ્યાં સુધી તમારા મગજમાં જે પ્લાન્ટ સિન્થેસિસ ન હોય ત્યાં સુધી તમે ડિસ્કનેક્શન ન કરી શકો. સિન્થેસિસ મેં તમને કીધું એમ ઘણી બધી જુદી જુદી જે મેથડ છે એ અવેલેબલ હોય, તમે કોઈ પણ મેથડ ચૂઝ કરી શકો. આપણે ઇઝી, કન્વિનન્ટ અને એપ્રોપ્રિએટ હોય એવી મેથડ જે છે એનો ઉપયોગ કરવાનો, એવું સ્ટાર્ટિંગ મટીરિયલ મળવું જોઈએ, એ મેથડ છે એના વડે ડિસ્કનેક્શન કરવાનું. દાખલા તરીકે હું બેન્ઝોકેઇનનું સ્ટ્રક્ચર અહીંયા લખું છું. ધીસ ઇઝ અ સી બેન્ઝોકેઇન, COO. આના રીડિંગ માટે મટીરિયલ્સ તો અવેલેબલ હશે તમારી પાસે, બટ સ્ટુઅર્ટ વોરેનની બુક છે એન્ટાયર, એ ડિસ્કનેક્શન માટે બેસ્ટ બુક છે, એનો તમારે ઉપયોગ કરવાનો છે. ડિસ્કનેક્શન એપ્રોચ સેકન્ડ એડિશન, સ્ટુઅર્ટ વોરેન એન્ડ પાઉલ વ્હાઇટ ની બુક છે. સોફ્ટ કોપી જો હશે મારી જોડે હું ગ્રુપમાં મૂકીશ. ધીસ ઇઝ બેન્ઝોકેઇન. બેન્ઝોકેઇન એ એનેસ્થેટિક ડ્રગ છે, તમને ખ્યાલ છે. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ એનેસ્થેટિક ડ્રગ. હવે આ બેન્ઝોકેઇન તમારે બનાવવો છે તો આ એસ્ટર છે જુઓ, તો આનું સ્ટાર્ટિંગ મટીરિયલ કયું હોઈ શકે? ચેટ બોક્સમાં જઈને લખો જોઈએ. બેન્ઝોકેઇન મારે સપોઝ બનાવવું છે, આનું ડિસ્કનેક્શન કરવું છે, તો
ફોરવર્ડ રિએક્શન બેન્ઝોકેન બનતું હોય તો આપણે છે ને એનું ડિસ્કનેક્શન કરી અને સ્ટાર્ટિંગ મટીરિયલ કયું હોઈ શકે એ ફાઇન્ડ આઉટ કરીએ. રિવર્સ રિએક્શન વિચારીએ. ચેટ બોક્સમાં જઈને લખો છો કે કયું સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી એસ્ટર બને. જો તમારે એસ્ટર પ્રિપેર્ડ કરવો હોય તો એના માટે એપ્રોપ્રિએટ સ્ટાર્ટિંગ મટીરિયલ તમને કયું લાગે છે? ચેટ બોક્સમાં જઈને લખી શકો તમે. Ester is prepared from alcohol and acid. આલ્કોહોલ અને એસિડ માંથી તમે એસ્ટર બનાવી શકો. બરોબર? If you having alcohol and acid, so you can have a ester. એસ્ટર બનાવવા માટે આલ્કોહોલ અને એસિડ જોઈએ તો અહીંથી તમારે જો આ બોન્ડ બ્રેક કરવો પડે. That is called CO. અહીંયા CO બોન્ડ બ્રેક થાય છે એટલે CO ડિસ્કનેક્શન લખાય. CO bond disconnection. કાર્બન ઓક્સિજન એસ્ટર નું બોન્ડ બ્રેક થાય છે એટલે અહીંયા CO એસ્ટર ડિસ્કનેક્શન કહેવાય. અને અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ આવશે NH2. આમાંથી એસિડ લખી દો. તમને ખ્યાલ છે કે એસિડ માંથી આ બનશે. રિવર્સ સિન્થેસિસ છે. અને ઇથેનોલ બીજું સ્ટાર્ટિંગ મટીરિયલ ઇથેનોલ. Para amino benzoic acid and second one is ethanol. બરોબર? readily available alcohol and acid. એટલે આને કહેવાય. now see આ ડિસ્કનેક્શન કરવાનું તમને યોગ્ય રીઝન ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીંયા ડિસ્કનેક્શન તમે જે કરો છો એ ડિસ્કનેક્શન પર્ટિક્યુલરલી જે કંઈ કરતા હોય એ ડિસ્કનેક્શન માટે પ્રોપર રીજન લોજિકલ રીજન હોવું જોઈએ. આમાંથી આ વસ્તુ બનશે. બરોબર? એટલે એ જે સ્ટાર્ટિંગ મટીરિયલ ટાર્ગેટ મોલિક્યુલ કોને કહેવાય તો કે બેન્ઝોકેન. ધીસ ઇઝ એ ટાર્ગેટ મોલિક્યુલ. આખી પ્રોસેસને કહેવાય ડિસ્કનેક્શન એપ્રોચ. આ જે છે એ બંને સિન્થોન કહેવાય સોરી સિન્થેટિક ઇક્વિવેલન્ટ. ડ્યુરિંગ રિએક્શન જે પ્રોડ્યુસ થાય એને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. આ એક વસ્તુ છે. હવે અહીંયા ડિસ્કનેક્શન પૂરું નથી થતું. હજી જે આપણે સિમ્પલ સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ લાવવાનો પ્રયત્ન કરવાનો. ઇઝીલી અવેલેબલ હોય એવું સ્ટાર્ટિંગ મટીરિયલ. બરાબર? સિમ્પલ સ્ટાર્ટિંગ મટીરિયલ. એટલે અહીંયા જે એસિડ છે એનું હજુ ફર્ધર ડિસ્કનેક્શન પોસિબલ બનશે. આપણે જે NH2 or COOH ગ્રુપ જે છે બંને ગ્રુપ છે બટ વી નો ધેટ નો ગુડ રિએક્શન કરસ્પોન્ડિંગ ટુ ધોઝ ડિસ્કનેક્શન. આ ટાઈપનું ડિસ્કનેક્શન કરીને અહીંયા છોડી દઈએ તો આના માટે કોઈ એવું પ્રોપર રિએક્શન નથી. બરોબર? આ ટાઈપનું એસિડ બનાવવા માટે. સો વી નીડ ટુ ચેન્જ બોથ ધી ગ્રુપ. આ COOH ને NH2 બનાવાય એવું વેલ નોન કોઈ એવા રિએક્શન્સ નથી. તો આપણે બંને ગ્રુપને ચેન્જ કરવું પડે અને એ ચેન્જ કરવા માટે અહીંયા ખાસ અગત્યની જે મેથડનો યુઝ કરવાનો છે આ બંને ગ્રુપને ચેન્જ કરીને તમારે રેડીલી અવેલેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ કે જેમાં બેન્ઝીન જેવા સ્ટાર્ટિંગ મટીરિયલ સુધી આપણે જવું હોય તો તમે આ બંને ગ્રુપને કેવી રીતે ચેન્જ કરશો તો ધેન યુ કેન ગો ફોર ધીસ વે. આનું ફર્ધર ડિસ્કનેક્શન કરશો. અહીંયા તમે કઈ પ્રોસેસ કરશો? FGI ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન. અને NH2 ની જગ્યાએ કયું ગ્રુપ લખશો? NH2 ગ્રુપ છે એની જગ્યાએ NO2 લખશો. તમે કેમ આ ગ્રુપ લખશો NH2 ની જગ્યાએ NO2? તો કે તમારી પાસે પ્લાન્ટ સિન્થેસિસ છે, તમને ખબર છે કે NO2 નું રિડક્શન કરતા NH2 બની જશે એટલે તમે NO2 ની જગ્યાએ NH2 લખ્યું. NH2 ની જગ્યાએ સોરી NO2 ગ્રુપ અહીં લખ્યું કારણ કે તમે એનું રિડક્શન કરશો એટલે એ ગ્રુપ છે એ પ્રિપેર કરી શકશો. પ્લાન્ટ સિન્થેસિસમાં એ ગ્રુપ બનાવી શકશો. જે ગ્રુપ તમે બનાવી શકતા હોય એ ગ્રુપ તમે ત્યાં લખી શકો. એટલું યાદ રાખો. હવે COOH ગ્રુપ છે એ પણ બનાવી શકાય. બનાવવું હોય તો ફરી હું FGI કરું છું.
કારણ કે મને ખબર છે COOH ગ્રુપ એ બનાવવું હોય તો એ CH3 ના ઓક્સિડેશનથી બને, એટલે અહીંયા CH3 લખી દઈ COOH ની જગ્યાએ FGI કરી. હજી આગળ ડિસ્કનેક્શન પોસિબલ છે જેને CN ગ્રુપ ડિસ્કનેક્શન કહેવાય. CN, કારણ કે તમને ખબર છે કે નાઇટ્રેશન કરશો તમે, કઈ પ્રોસેસ? નાઇટ્રેશન. તો નાઇટ્રેશન કરતા તમે ટોલ્યુઅનનો નાઇટ્રેશન કરતા પેરા પોઝિશન પર તમે NO2 લાવી શકશો, એટલે તમે CN ગ્રુપ ડિસ્કનેક્શન કરી અને અહીંયા NO2 ને પણ રિમૂવ કરી દેશો. એટલે જો આજે તમને સ્ટાર્ટિંગ મટીરિયલ, સિમ્પલ જે સ્ટાર્ટિંગ મટીરિયલ મળ્યું છે, ધેટ ઇઝ કોલ્ડ ટોલ્યુઇન. ટોલ્યુઇન ઇઝ અ વેરી સિમ્પલ સ્ટાર્ટિંગ મટીરિયલ. બરોબર. હવે આપણે ધાર્યું હતું કે ભાઈ બેન્ઝોકેન છે, ઇટ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ટોલ્યુઇન. આ જોતા લાગે છે એવું, પણ જેમ તમે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કનેક્શન કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ધીસ બેન્ઝોકેન કેન બી પ્રિપેર્ડ ફ્રોમ ટોલ્યુઇન. પ્રોસેસ કોઈ નવી નથી, બુદ્ધિ નથી નવી લડાવવાની. તમારે જે કંઈ સ્ટાર્ટિંગ મટીરિયલ આવે છે એ મટીરિયલમાં તમારે રિવર્સ જવાનું છે. જે રીતે ડિસ્કનેક્શન કરો છો એનું રિવર્સ કરવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ સિન્થેસિસ. હવે આ જે છે મેં ડિસ્કનેક્શન કર્યું, હવે એનું રિવર્સ કરીશ એટલે ફરી સિન્થેસિસ થશે. હવે મારે જો બેન્ઝોકેન બનાવવો હોય તો કેવી રીતે બનશે બેન્ઝોકેન? તો સ્ટાર્ટિંગ મટીરિયલ ટોલ્યુઇન લઈને સ્ટાર્ટ કરવાનું. ચાલો ચેટ બોક્સમાં લખો જોઈએ પહેલી પ્રોસેસ કઈ કરીશું ટોલ્યુઇનની. ટોલ્યુઇનમાંથી આપણે શું બનાવશું અહીંયા જોતા જાઓ અને રિએજન્ટ લખાવો. વોટ ઇઝ ફર્સ્ટ પ્રોસેસ? ચેટ બોક્સમાં લખો જોઈએ. બંધ છે એટલે તમારું ચેટ બોક્સ જોઈ નથી શકાતું, એટલે અહીંયા કદાચ સાઈડમાં વિન્ડોમાં આવે તો જોઈ લો. ચેટ બોક્સમાં જઈને લખો જોઈએ. વેરી ગુડ, તમે ચેટ બોક્સમાં રિપ્લાય તો આપેલી છે. હવે આપણે ટોલ્યુઇનમાંથી પેરા પોઝિશન પર નાઇટ્રો ગ્રુપ એન્ટર કરવું છે. સો વોટ વી કેન ડુ? ચેટ બોક્સમાં જઈને લખો. નાઇટ્રેશન. કઈ પ્રોસેસ કરશો? નાઇટ્રેશન using HNO3 H2SO4. You can do nitration. એટલે બનશે અહીંયા પેરા પોઝિશન પર NO2 ગ્રુપ એન્ટર થઈ જશે. પછી નેક્સ્ટ તમને ખબર છે આના પછી નેક્સ્ટ તમારે જો આ CH3 ની જગ્યાએ શું લાવવું છે? COOH. તો ઓક્સિડેશન કરવું પડે યુઝિંગ KMnO4. એટલે અહીંયા COOH બની જશે. પછી ચાલો નેક્સ્ટ NO2 ની જગ્યાએ NH2 લાવવું છે. તો તમને ખ્યાલ છે રિડક્શન કરવાનું H2 પેલેડિનિયમ કાર્બન અથવા SnHCl. એટલે અહીંયા NH2 થઈ જશે, અહીંયા COOH. અને પછી તમને ખ્યાલ છે કે આનું રિએક્શન કોની સાથે કરવાનું? ઇથેનોલ સાથે એસ્ટરિફિકેશન થશે, -H2O બાય પ્રોડક્ટ, એસિડિક એસ્ટરિફિકેશન. એટલે અહીંયા મળશે તમને ટાર્ગેટ મોલેક્યુલ બેન્ઝોકેન. આ રીતે આ પ્રોસેસને કહેવાય સિન્થેસિસ. બરાબર. તમારું જે રિવર્સ પ્રોસેસ છે ધેટ ઇઝ કોલ્ડ સિન્થેસિસ. તમારી જે આગળની પ્રોસેસ હતી એ મોલિક્યુલ્સને બ્રેક કર્યો, હવે એમાંથી તમે ટાર્ગેટ મોલિક્યુલ એ બનાવો છો. સિન્થેસિસ. ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન નો એક એક્ઝામ્પલ લઈએ. ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન એક એક્ઝામ્પલ એનો લઈએ. For example, COO, અહીંયા આવશે CH3.
અહીંયા સપોઝ મિથોક્સી ગ્રુપ છે, આ ટાર્ગેટ મોલિક્યુલ છે, આ તમારે સિન્થેસિસ કરવો છે. ધીસ ઇઝ અ ટાર્ગેટ મોલિક્યુલ. તો તમે આ સૌપ્રથમ તો આનું ડિસ્કનેક્શન કરશો. કીટોન છે એટલે તમને ખબર છે કે વાયા એસાઇલેશન બને એટલે કાર્બન કાર્બન બોન્ડ ડિસ્કનેક્શન કરી અને લખવું પડે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એટલે તમે કેવી રીતે બનાવશો એ તમને ખ્યાલ આવે. ફિડલ ક્રાફ્ટ રિએક્શન, આ બોન્ડને બ્રેક કરો અને કહેવાય કાર્બન કાર્બન બોન્ડ ડિસ્કનેક્શન. આમ પણ લખાય. આ બોન્ડ બ્રેક કરો છો એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ આવશે OCH3 મિથોક્સી બેન્ઝીન અને હાઇડ્રોજન આવી ગયો. અને અહીંયા છે ને જો આ રીતનો સ્પીસીસ જનરેટ થાય કેટાયન, ખરેખર આ રિએક્ટિવ સ્પીસીસ છે, અનસ્ટેબલ હોય. આને આપણે નામ આપ્યું હતું સિન્થોન, પણ ક્યારે આ સિન્થોન રિએક્શનમાં ભાગ ન લઈએ એટલે આપણે આ સ્પીસીસ કેમાંથી મળશે તો કે Cl મૂકી દઈએ હેલાઇટ. આને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ Ac. બરાબર. એસાઇલ ક્લોરાઇડ અને બેન્ઝીનનું રિએક્શન કરો એટલે તમને આ કીટોન મળશે. ડિસ્કનેક્શન કરો છો ત્યારે બે જુદી જુદી પોસિબિલિટી છે. એક અહીંયા પોઝિટિવ ચાર્જ આવે અને અહીંથી હાઇડ્રોજન રિમૂવ કરીને નેગેટિવ ચાર્જ મૂકો સપોઝ. પછી આપણે હાઇડ્રોજન મૂકીને ચાર્જને આની જગ્યાએ હાઇડ્રોજન મૂકીને આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણે આ રીતે બેન્ઝીન લઈએ છીએ. અહીં હાઇડ્રોજન મૂકી દઈએ છીએ આપણે. આ સિન્થેટિક ઇક્વિવેલન્ટ કહેવાય. બરોબર. આ જે છે ને સિન્થેટિક ઇક્વિવેલન્ટ અથવા એને રિએજન્ટ પણ કહી શકો તમે, બે એક જ વસ્તુ. રિએજન્ટ એક સિન્થેટિક ઇક્વિવેલન્ટ, પણ એવો રિએજન્ટ કે જે સિન્થોન પ્રોડ્યુસ કરતો હોય. અને આ જે છે ને સ્પીસીસ છે, 4 સ્પીસીસ જુઓ, આને કહેવાય સિન્થોન. આ બંને જે સ્પીસીસ બન્યા ધેટ ઇઝ કોલ્ડ સિન્થોન. 4 સ્પીસીસ. હવે બીજી એક પોસિબિલિટી આનાથી અપોઝિટ પણ તમે વિચારી શકો. આ એક પોસિબિલિટી મેં બતાવી છે કે જે ફિડલ ક્રાફ્ટ રિએક્શન થ્રુ તમને ડિસ્કનેક્શન કરતા આ મળશે. સેકન્ડ જે પોસિબિલિટી છે એ આપણે આ રીતે વિચારીએ. હવે આ રીતે એને ડિસ્કનેક્શન કરે છે. અહીંયા નેગેટિવ સ્પીસીસ જે છે એના બદલે પોઝિટિવ મૂકો અને અહીંયા નેગેટિવ સ્પીસીસ મૂકો. હવે કાર્બોનિલ કાર્બન જનરલી પોઝિટિવ હોય, જો અહીંયા નેગેટિવ બતાવ્યો છે. આ રીતના બંને સિન્થોન લઈ અને ડિસ્કનેક્શન કરો. બરોબર. આ એક મેથડ છે સિન્થોન્સ લઈ અને ડિસ્કનેક્શન કરવાની. તો એક કેસની અંદર અહીંયા જે ડિસ્કનેક્શન થશે જેમાં નેગેટિવ ચાર્જ કાર્બોનિલ કાર્બન ચાર્જ એટલે જે બંને પોસિબલ પાથ છે. તમને કયો પાથ યોગ્ય લાગે છે? કયું સ્ટાર્ટિંગ મટીરિયલ એપ્રોપ્રિએટ છે? કાર્બોનિલ કાર્બન કેવો હોય, ઇલેક્ટ્રો પોઝિટિવ હોય કે નેગેટિવ, એના ઉપર કયો ચાર્જ આવવો જોઈએ, આ તમારે લોજિકલી વિચારવાનું. તમે મને આ બંને રૂટમાંથી આન્સર આપો. આ કાર્બન કાર્બન બોન્ડ ડિસ્કનેક્શન છે. ધીસ ઇઝ પાથ 1, path A, and this is path B. Which one is correct according to you? Path 1 correct છે કે path 2? પાથ 1 અને પાથ 2 માં કરેક્ટ પાથ કયો છે? Path 2 is correct because easily available starting material. This is correct. એટલે અહીંયા જે સિન્થોન જે મળે છે એ રિયલ ઇન્ટરમીડિયેટ છે ટૂંકમાં. અહીંયા જે એસાઇલ કેટાયન બને અને બેન્ઝીન પર નેગેટિવ ચાર્જ આવે એ રિયલ ઇન્ટરમીડિયેટ કહેવાય. બરોબર. એનો રિએજન્ટ ચૂઝ કરવું આપણા માટે ઇઝીલી છે, ઇઝીલી એને ચૂઝ કરી શકીએ. જ્યારે સેકન્ડ ઓન ધ અધર હેન્ડ કે જેમાં એસાઇલ કાર્બન પર કીટોનિક કાર્બન પર નેગેટિવ ચાર્જ આવતો હોય
એવું રિએજન્ટ ચૂઝ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો તમારે બે પોસિબલ પાથ હોય તો તમારે યોગ્ય પાથ ચૂઝ કરવાનું. ધીસ પાથ ઇઝ નોટ ફેવર. બરોબર, એટલે ડિસ્કનેક્શન કરતા હોય ત્યારે કયો પાથ ચૂઝ કરવો એ તમારે આ પ્રમાણે નક્કી કરવાનું. તમે રિસ્પોન્સ આપેલા છે કયો પાથ કરેક્ટ છે? હવે મને કદાચ હશે. વેરી ગુડ, પાથ એ ઇઝ કરેક્ટ. વેરી ગુડ, મોસ્ટ ઓફ તમારા થઈ જ રિએક્શન્સ. ચાલો, ગુડ. એક પોઈન્ટ અહીંયા ક્લિયર કરતા જવાના છે. કઈ એવો યુનિટ છે પેપરમાં જો ડાયરેક્ટ પછી ફાઇન્ડ આઉટ કરશો તો પછી પ્રોબ્લેમ મળશે નહીં તમને, જો આ બેઝિક ક્લિયર નહીં હોય તો. અહીંયા OH, અહીં ટર્શરી ગ્રુપ, અહીંયા સપોઝ ટર્શરી ગ્રુપ હોય અને પેરા પોઝિશન પર મિથાઇલ ગ્રુપ હોય. સપોઝ ધીસ ઇઝ યોર ટાર્ગેટ મોલિક્યુલ, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન કહેવાય આને, BHT, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. તો આપણે અહીંયા પણ જો બે પોસિબલ પાથ છે. સપોઝ ઇફ યુ ડિસ્કનેક્ટ ધીસ ઇઝ CC બોન્ડ ડિસ્કનેક્શન via path A, અહીંથી આપણે ડિસ્કનેક્શન કરીએ છીએ. તો એ કેસમાં CH3 આવશે, અહીંયા OH આવી જશે અને અહીંયા આ કેટાયન આવશે, સિમેટ્રિકલ એક જ કેટાયન, કેટાયન આવશે. આને સિન્થેટિક ઇક્વિવેલન્ટ લેવા માટે ક્લોરાઇડ લેવો પડે. આ ટર્શરી બ્યુટાઇલ કેટાયન, 3 ડિગ્રી કેટાયન છે. સેકન્ડ પોસિબલ પાથ આવો છે. આ બોન્ડને ડિસ્કનેક્શન કરો એટલે મિથાઇલ કાર્બોકેટાયન બનશે. જો આને તમે ડિસ્કનેક્શન કરશો આ રીતે એટલે મિથાઇલ કાર્બોકેટાયન બનશે અને આ ટાઈપનું સ્ટાર્ટિંગ મટીરિયલ આવશે. કયો તમારા મત પ્રમાણે કરેક્ટ છે? પાથ A કે પાથ B, which one is more favored? Which one is more favored according to you? તો તમે તરત કહેશો કે આના માટે ધીસ પાથ A ઇઝ કરેક્ટ, ધીસ ઇઝ એપ્રોપ્રિએટ પાથ. કારણ કે આ કાર્બોકેટાયન્સ અહીંયા જે ફ્રેગમેન્ટ મળે છે એ કેવા છે? સ્ટેબલ. અને આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ જતો હોય તમારે, સો ઇટ્સ અગેન વેરી સિમ્પલ જોબ. યુ જસ્ટ ચૂઝ આલ્કીન. આલ્કીન લઈ અને એમાં તમે આનું રિએક્શન્સ, આલ્કીનનું એસિડિક કન્ડિશનમાં રિએક્શન કરો એટલે તમને ડાયરેક્ટ પ્રોડક્ટ મળી જાય. બરાબર? સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. ટર્શરી બ્યુટાઇલ કેટાયન અથવા એનો હેલાઇડ વિથ લ્યુઇસ એસિડ પણ લઈ શકાય. ચોઇસ ઓફ રિએજન્ટમાં ટર્શરી બ્યુટાઇલ કેટાયન લાવવા માટે તમે એનો હેલાઇડ લઈ શકો. આ રીતે આ હેલાઇડ લેવાનું, ટર્શરી બ્યુટાઇલ હેલાઇડ સાથે લ્યુઇસ એસિડ. એક આ પાથ છે લ્યુઇસ એસિડ અને ટર્શરી બ્યુટાઇલ હેલાઇડ લેવાનો. એક આ જે એનો પોસિબલ પાથ છે, પોસિબલ રિએજન્ટ છે. બીજું રિએજન્ટ છે આલ્કીનની એસિડિક કન્ડિશનમાં રિએક્શન કરો એટલે કે ટર્શરી આલ્કીન જે છે અને એટલે આને આઇસોબ્યુટીન કહેવાય. બીજું એક આ સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે આઇસોબ્યુટીન. ત્રીજો હજી એક સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે આઇસોબ્યુટેનોલ, ટર્શરી બ્યુટેનોલ. આ બધા જ છે ને સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે, કોઈ પણ લઈ શકાય. આ બધા એવા છે કે જે ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન આપશે. જો આનું પ્રોટોનેશન કરતા કેટાયન મળશે,
આલ્કીનમાં H+ ઉમેરતા કેટાયન મળશે. જો આલ્કીન જે છે આલ્કીન એમાં H+ ઉમેરશો તમે માર્કોનિક રૂલ પ્રમાણે અહીંયા એટલે ટર્સરી કેટાયન બની જશે. બરોબર. આ આલ્કોહોલ છે એનું પ્રોટોનેશન કરશો તમે એટલે OH2+ થશે ને એમાંથી H2O- કરશો એટલે કેટાયન બની જશે. જો આ લ્યુઇસ એસિડ લઈ અને આનું રિએક્શન AlCl3 સાથે કરશો એટલે AlCl4- થઈ જશે એટલે એક કેટાયન બનશે. એટલે ટૂંકમાં કહી તો આ બધા જે રિએજન્ટ્સ મેં અહીંયા લખ્યા છે ધીસ ઓલ આર સિન્થેટિક ઇક્વિવેલન્ટ ઓફ ટર્સરી બ્યુટાઇલ કેટાયન. એ ટર્સરી બ્યુટાઇલ કેટાયનને જે ચાર્જ સ્પીસીસ છે એને સિન્થોન કહેવાય. આ સ્પીસીસને સિન્થોન કહેવાય અને બાકીના બધા મેં રિએજન્ટ્સ જે લખ્યા છે એ એના સિન્થેટિક ઇક્વિવેલન્ટ કહેવાય. હવે મારે આ ટાર્ગેટ મોલિક્યુલની જો સિન્થેસિસ લખવી હોય તો આ રીતે લખાય. આ ડિસ્કનેક્શન થઈ ગયું. ડિસ્કનેક્શન થયા પછી તમે નક્કી કર્યું કે પાથ A અને B માં એ પાથ છે એ કરેક્ટ છે, B પાથ ઇઝ નોટ પોસિબલ. હવે તમે આ રીતે પેરાક્રેસોલ OH CH3 એ લઈ અને એનું રિએક્શન કોની સાથે કરવાનું? ટર્સરી આલ્કીન સાથે કરો. આપણે ટર્સરી કેટાયન જોઈએ છે ને એ H+ લઈએ તો આમાંથી ટર્સરી કેટાયન જનરેટ થશે. OH ગ્રુપ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે, પેરા પોઝિશન ઓલરેડી બ્લોક છે એટલે રિએક્શન થશે કઈ જગ્યાએ? ઓર્થો પર. એટલે અહીંયા બે ગ્રુપ લાગી જશે એક્સિસ લેશો. ધીસ ઇઝ યોર ટાર્ગેટ મોલિક્યુલ. કહેવાનું મીનિંગ કે એક કરતાં વધુ પોસિબિલિટી હોય ત્યારે કયું એપ્રોપ્રિએટ રહેશે, કયું સ્ટાર્ટિંગ મટીરિયલ મેળવવું, ધેટ ઇઝ કોલ્ડ રિટ્રોસિન્થેસિસ. બીજો એક એક્ઝામ્પલ આપું તમને. કોઈ ફંક્શનલ ગ્રુપ એડ કરવું, બરોબર? આપણે મોલિક્યુલમાં કોઈ ફંક્શનલ ગ્રુપ સપોઝ એડ કરવું તો ફિડરક્રાફ્ટ રિએક્શનથી તો કેવી રીતે કરી શકાય? આ જે છે alkyl benzene છે. જો alkyl benzene is very well synthesized using Friedel-Crafts reaction, Friedel-Crafts alkylation. આ isobutyl benzene છે. isobutyl group છે 1 2 3 4 કાર્બન. આ સપોઝ તમારો ટાર્ગેટ મોલિક્યુલ છે. આને સિન્થેસિસ કરવું છે તો સૌપ્રથમ તમે શું કરશો? કાર્બન કાર્બન ફિડરક્રાફ્ટ મેથડથી બનાવી શકાય એટલે કાર્બન કાર્બન બોન્ડ. એટલે ફિડરક્રાફ્ટ ડિસ્કનેક્શન કરશો અહીંથી એટલે એક છૂટું પડશે અહીંયા સ્પીસીસ અને સેકન્ડ આ પ્રકારે આ પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ લઈ અને એનું સિન્થેટિક ઇક્વિવેલન્ટ તમે કયો લઈ લીધો? આ બંને જે સ્પીસીસ છૂટા પડે આ બંને સ્પીસીસને નામ અપાય સિન્થોન. ચાર સ્પીસીસ છે એને સિન્થોન કહેવાય. આનું સિન્થેટિક ઇક્વિવેલન્ટ જો તમારે લખવું હોય તો અહીંયા H ઉમેરી દો એટલે બેન્ઝીન આવી જશે. આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટમાં ક્લોરીન ઉમેરી દો. ત્યાં ક્લોરીન રિમૂવ કરતા કેટાયન બનશે ત્યાં. આને કહેવાય, આ બંનેને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. હવે આપણે નેક્સ્ટ જે છે ને એ હજી તમને આ જે ક્લોરીન છે એ પણ તમને ખ્યાલ છે કેવી રીતે બનશે, બરોબર? એટલે AlCl3 સાથે આ હેલાઇડનું રિએક્શન કરો એટલે ડાયરેક્ટ પ્રોડક્ટ બની શકે. પણ ઘણી વખત શું થશે કે અહીંયા ડ્રોબેક એ રહેશે કે આલ્કીન તમારું ટાર્ગેટ હશે એક જ ગ્રુપ એન્ટર કરવાનો, પણ ફિડરક્રાફ્ટ રિએક્શનમાં પોલી આલ્કાઇલેશન થઈ જાય. એક વખત આ એક આલ્કાઇલ ગ્રુપ આવે પછી પેરા પોઝિશન પર એક ગ્રુપનું ન જોતું હોય તો પણ એક ગ્રુપ લાગી જાય. એટલે તમે જ્યારે આ બંનેને ભેગા કરીને જો આમ આલ્કાઇલેશન મેથડનો યુઝ કરો, બંને બેન્ઝીન અને આલ્કાઇલ હેલાઇડ લઈ અને તમે સપોઝ આલ્કાઇલેશન મેથડનો યુઝ કરતા હોય તો એ કેસમાં એક ડ્રોબેક છે. માનો કે આ બેન્ઝીનનું રિએક્શન તમે આલ્કાઇલ હેલાઇડ સાથે કરી ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન AlCl3 તો આલ્કાઇલ ગ્રુપ તો ચોક્કસ એન્ટર થશે જ. આલ્કાઇલ ગ્રુપ તો ત્યાં એન્ટર થવાનું જ છે, સાથે સાથે પોલી આલ્કાઇલેશન થઈ જાય. પોલી આલ્કાઇલેશન ડ્રોબેક છે.
અને પોલી આલ્કાઇલેશન અટકાવવા માટે એસાઇલેશન ઇઝ મોર ફેવર્ડ ઓવર આલ્કાઇલેશન. જો અહીંયા જે છે એ CH2 આ રીતે આ પોલી આલ્કાઇલેશન થઈ ગયા. આ અટકાવવું હોય તો કયો પાથ લેવાનો? એસાઇલેશન. એટલે એના માટે શું કરવાનું તમારે? એસાઇલેશનમાં તમને ખબર છે કે આલ્કાઇલ ગ્રુપ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકશો. એટલે તમારે જે કંઈ ટાર્ગેટ મોલિક્યુલ છે એમાં FGI કરી અને એસાઇલ ગ્રુપ એન્ટર કરી દેવાનું અને પછી એનું ડિસ્કનેક્શન કરવાનું. અથવા તો કારણ કે ફિડલક્રાફ્ટ એસાઇલેશન જે છે એ મોર ફેવર્ડ મેથડ છે. અથવા તો આ જે સિન્થેટિક મળે છે રિએજન્ટ એમાં તમે FGI કરી અને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ ગ્રુપ. કયું ગ્રુપ એન્ટર કરશો? કીટોન. અને આમાંથી પાછો આ કેવી રીતે લાવશો એ મેથડ તમારી પાસે હોવી જોઈએ. તો કે કીટોન ગ્રુપમાંથી CH2 ગ્રુપ લાવવા માટે ક્લેમેન્સન રિડક્શન કરવાનું, બસ, બીજું કાંઈ જરૂર નથી. એટલે તમે આરામથી સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન અને ISL ક્લોરાઇડ લઈ અને બનાવી શકશો ટાર્ગેટ મોલિક્યુલ. This is benzene and this is SL chloride. હવે આપણે નેક્સ્ટ જશું સિન્થેસિસ. સિન્થેસિસ આનાથી અપોઝિટ હોય, ડિસ્કનેક્શનથી અપોઝિટ હોય સિન્થેસિસ. એટલે આપણે હવે ટાર્ગેટ મોલિક્યુલની સિન્થેસિસ કરીએ તો એના માટે બેન્ઝીન એનું કયું રિએક્શન કરવાનું છે? ફિડલક્રાફ્ટ એસાઇલેશન. એટલે એસાઇલ બેન્ઝીન બનશે. જે રીતે મોલિક્યુલને બ્રેક કરો છો એ જ રીતે એનાથી રિવર્સમાં જવાનું. આ ફિડલક્રાફ્ટ એસાઇલેશન કરતાં જે કાંઈ પ્રોડક્ટ મળે છે એસાઇલેટેડ બેન્ઝીન, એમાંથી અહીંયા તમારે સિમ્પલ ગ્રુપ જોઈએ છે આલ્કાઇલ, તો તમે અહીંયા ZnHg HCl ક્લેમેન્સન રિડક્શન કરી દેશો એટલે કાર્બોનિલનું રિડક્શન થઈ અને CH2 બની જશે. પોલી આલ્કાઇલેશન નહીં થાય. જો આગળ પોલી આલ્કાઇલેશન થતું તો અહીંયા એસાઇલેશન થ્રુ બનાવશો તમે આલ્કાઇલ બેન્ઝીન, સો પોલી આલ્કાઇલેશન કેન નોટ ટેક પ્લેસ. એટલે આપણે બીકોઝ ઓફ પોલી આલ્કાઇલેશન ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન મેથડનો યુઝ નહીં કરવાનો આલ્કાઇલ બેન્ઝીન બનાવવા, પણ એની જગ્યાએ કઈ મેથડનો યુઝ કરવાનો? એસાઇલેશન. અને એનું ક્લેમેન્સન રિડક્શન કરી અને એમાંથી આલ્કાઇલ ગ્રુપ તમારે લાવવાનું. બરાબર? ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ યુ કેન કીપ ઇન માઇન્ડ. હવે તમને નવે લાગશે આ કેવી રીતે લાવશો? અમે તો આનું ડિસ્કનેક્શન જ એ રીતે કરવાનું. હવે આ ડિસ્કનેક્શનથી નહીં જવાનું, આપણે ડિસ્કનેક્શન આ પ્રમાણે કરવાનું. પહેલું સ્ટેપ FGI કરી દેવાનું અને આલ્કાઇલ છે એના બદલે આ જે આલ્કાઇલ ગ્રુપ અહીં લાગે છે એની જગ્યાએ તમારે કીટોન ગ્રુપ એન્ટર કરી દેવાનું. અહીંયા જો CH2 ની જગ્યાએ કીટોન. પહેલું કામ આ કરવાનું. પછી શું કરશો? આ કીટોનનું ડિસ્કનેક્શન કરશો. કાર્બન કાર્બન બોન્ડ ડિસ્કનેક્શન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ઉપર લખવાનું CC ડિસ્કનેક્શન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન. એટલે અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ આવશે બેન્ઝીન. ડાયરેક્ટ હું સિન્થેટિક ઇક્વિવેલન્ટ જ લખું છું અને SL ક્લોરાઇડ. આ રીતે આ મેથડનો યુઝ કરવાનો ડિસ્કનેક્શન માટે. બરાબર? સો ઇઝીલી યુ કેન પ્રિપેર પર્ટિક્યુલર કમ્પાઉન્ડ. સિન્થોન તરીકે કોઈ પણ ચાર્જ સ્પીસીસ હોઈ શકે, એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એટલે જે સિન્થોનનું કાર્ય કરે એ સ્પીસીસને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. આ ખાસ યાદ રાખજો. એક પ્રકારનું તમારા માઇન્ડની અંદર તમારે થિંકિંગ કરવાનું છે, બરોબર? અને એના આધારે મોલિક્યુલ્સને બ્રેક કરી અને કેવી રીતે કઈ રૂપ લાવવું. આપણે જો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં વાત કરીએ તો નાઇટ્રોજન છે, આ બધાની પોલારિટી કેવી રીતે ચેન્જ કરી શકાય, આ બધી ગ્રુપ છે એની ચર્ચા કરવાની. NH2 ગ્રુપ ફરી બનાવવું હોય, NH2 ગ્રુપમાંથી નાઇટ્રોજન સોલ્ટ પણ બને. N2+Cl- તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો. પણ તમને રિવર્સ મેથડ ખ્યાલ આવી જોઈએ કે ભાઈ આ ગ્રુપમાંથી આપણે આ ગ્રુપ છે કેવી રીતે લાવશું. એપ્રોપ્રિએટ કન્ડિશન ફોર ગેટિંગ પર્ટિક્યુલર ગ્રુપ ફ્રોમ ધી ગિવન ગ્રુપ. એટલે આ એક પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો.
હવે જુઓ નેક્સ્ટ જે છે એ ચેન્જિંગ પોલારિટી ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન જોઈએ કે જેમાં હાઉ ટુ ચેન્જ ધી પોલારિટી nucleophilic aromatic substitution, that is changing polarity, concept of changing polarity, that is nucleophilic aromatic substitution reaction. Changing polarity, nucleophilic aromatic substitution reaction. So this is benzene, alkyl substituted benzene, having alkoxide group. Alkoxide group છે ને ન્યુક્લિયોફાઇલ છે. જોજો આ મોલેક્યુલ્સ જે છે એનું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરતા તમને આ મળતું હશે. એટલે આલ્કોક્સાઇડ જે છે એને આપણે ડિસકનેક્શન કરતા હોય ત્યારે અહીંયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન લખવું પડે. આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન લખી અને અહીંયા જે આલ્કોક્સાઇડ આયન છે ધીસ ઇઝ OR માઇનસ એ છૂટો પડે અને અહીંયા હેલોજન આવી જશે. હિયર ઇટ્સ હેલોજન. બરોબર. ત્યાર પછી સેકન્ડ સપોઝ એટલે કોઈ પણ રિએજન્ટ હોય આને ન્યુક્લિયોફિલિક કહેવાય. એટલે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન આર મોર કોમન, બટ એની પોલારિટી ચેન્જ કરી દો તો ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય. તો અહીંયા તમારે ખાસ જોવાનું છે કે જે લિવિંગ ગ્રુપ છે અહીંયા મેં જે એક્સ મૂક્યું છે આ ગ્રુપ લિવિંગ થશે ને એની જગ્યાએ આ ગ્રુપ એન્ટર થશે. તો લિવિંગ ગ્રુપ એક્સ માઇટ બી હેલોજન. બરાબર. એરોમેટિક રિંગમાં હેલોજન હોય એવું ગ્રુપ પસંદ કરવાનું. સપોઝ આ સેમ સ્ટાર્ટિંગ મટીરિયલ તમારે જો લાવવું હોય તો બીજી એક મેથડ એ પણ છે. બીજી એક મેથડ એ પણ છે કે જેમાં અહીંયા NR2 હોય અને અહીંયા અલ્કાઇલ ગ્રુપ હોય. આ જ સ્ટાર્ટિંગ મટીરિયલ આવશે. જો અહીંયા NR2 રિમૂવ કરવાનું છે. NR2 ઇઝ રિમૂવ ઇન ધી ફોર્મ ઓફ HNR2. આ ન્યુક્લિયોફિલિક ગ્રુપ થઈ ગયું અને આ હેલાઇડ વાળું લિવિંગ ગ્રુપ વાળું તમને કોમન સ્ટાર્ટિંગ મટીરિયલ બંનેમાં મળશે. ન્યુક્લિયોફિલિક રિએજન્ટ્સ છે આર બિહેવિંગ નોર્મલી ફોર આલ્કોહોલ ઓર અમન. એટલે આના માટે તમારે સિન્થેટિક ઇક્વિવેલન્ટ લેવો પડે આલ્કોહોલ. બરોબર. આવા રિએજન્ટ છે આલ્કોહોલ અથવા તો અમાઇન, દે આર બિહેવિંગ ન્યુક્લિયોફિલિક. બટ એરોમેટિક ઇલેક્ટ્રોફાઇલ્સ પ્રેઝન્ટ અ પ્રોબ્લેમ. બેન્ઝીન રિંગ આર ન્યુક્લિયોફિલિક. એ તમને ખ્યાલ છે. બેન્ઝીન રિંગ પોતે 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે, ન્યુક્લિયોફિલિક છે. સામે આવનાર રિએજન્ટ પણ ન્યુક્લિયોફિલિક હોય તો એ કેસની અંદર યુ શુડ હેવ અ પ્રોબ્લેમ. સો ઇલેક્ટ્રોફિલિકમાં આવો પ્રોબ્લેમ નથી આવતો, અહીંયા પ્રોબ્લેમ આવે છે. બીજું કે SN2 રિએક્શન શક્ય નથી. આપણા પોસિબલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનના પાથ વિચારીએ તો ઇલેક્ટ્રોફિલિક તો અગાઉ જોઈ લીધા. સેકન્ડ વન ઇઝ ધેર ઇઝ નો અલ્ટરનેટ વે. ન્યુક્લિયોફાઇલ જો પ્રોડ્યુસ કરશો તો બેન્ઝીન રિંગ પોતે ન્યુક્લિયોફિલિક છે એટલે બે ન્યુક્લિયોફાઇલ ઇઝીલી રિએક્ટ કરી શકશે નહીં, બે સેમ ચાર્જવાળા સ્પીસીસ. સેકન્ડ પ્રોબ્લેમ ઇઝ યુ કેન નોટ હેવ SN2. SN2 રિએક્શન નહીં થાય કે ભાઈ હેલોજનની જગ્યાએ OR એન્ટર થયું ને હેલાઇડ દૂર થયું. કારણ કે SN2 reaction take place at sp3 hybridized carbon, but in our case it is sp2 hybridized carbon. So એ પણ possible નથી. So what we can do? તો હવે કયો ઉપાય બાકી છે? NO2 જે છે તો શું કરવું પડે? એ કેસની અંદર તમારે NO2 જેવા ગ્રુપ એન્ટર કરવા પડે. NO2 જેવા ગ્રુપ એન્ટર કરો એટલે NO2 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરી લઈએ તો રિંગ થોડા ઘણા અંશે કેવી બને? એ રિંગ જે છે ઇલેક્ટ્રોફિલિક બને તો એ ન્યુક્લિયોફિલિક રિએક્શનને પોસિબલ થવા દે. એટલે NO2 જેવા ગ્રુપ છે રિંગની અંદર જોઈએ તો ને તો જ એ રિએક્શન્સ છે પોસિબલ બને.
આઉટપુટ સાઈડ તો મેં લખી દીધું છે, બટ સી should have a NO2 type D group synthetic. તો ને તો જ એ જે છે ન્યુક્લિયોફિલિક રિએક્શન છે એને પોસિબલ થવા દેશે. આ ખાસ યાદ રાખજો. હવે ધારો કે જે રીતે ઇલેક્ટ્રોફાઇલ આપણે ઇઝીલી એડ કરીએ છીએ એ રીતે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન તો ઇઝીલી એડ થતા નથી, એ તમને ખ્યાલ છે. સપોઝ તમારી પાસે આવો ટાર્ગેટ મોલિક્યુલ હોય કે જેમાં અહીંયા CN ગ્રુપ હોય અથવા OH હોય, તો ઇલેક્ટ્રોફિલિક ગ્રુપ તો યુ કેન એડ ઇઝીલી, બટ CN ઓર OH ટાઈપ ગ્રુપ કેન નોટ એડેડ ઇઝીલી. બરોબર, આવા ગ્રુપ ઇઝીલી એડ ન કરી શકાય. તો આના માટે સિન્થેસિસ કેવી રીતે કરી શકાય, કેવી રીતે CN ગ્રુપ બનાવી શકાય? CN ગ્રુપ ડાયરેક્ટ એડ થવા નથી, કારણ કે એ પણ ન્યુક્લિયોફિલિક ટાઈપ થઈ ગયું, હમણાં જ આપણે જોયું. તો આના માટે શું કરવું પડે? ચાલો, સપોઝ આની મારે સિન્થેસિસ કરવી હોય તો મારે કઈ પ્રોસેસ થ્રુ જવું પડે? તો એક કેસની અંદર મારે જે CN છે ને એનું કન્વર્ઝન કરી દેવું પડે. CN છે એ કેમાંથી મળશે? તો FGI કરતા તમને ખ્યાલ આવશે કે CN ગ્રુપ ઇઝ પ્રોડ્યુસ, FGI કરતા ખ્યાલ આવશે CN ગ્રુપ ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ NH2 ગ્રુપ. CN ગ્રુપ છે NH2 ગ્રુપમાંથી આવશે. કેવી રીતે આવશે NH2 ગ્રુપમાંથી? CN group is produced from NH2 group. NH2 મૂકી દો. કેવી રીતે આવશે એ કહું. મને પ્રોસેસ ખબર હોય તો જ હું ગ્રુપ લખી શકું. મેં તમને પહેલા કીધું તમારા મગજમાં પ્રોસેસ હોવી જોઈએ તો જ તમે એ ગ્રુપ લખી શકો. NH2 નું ડાયજોટાઇઝેશન કરશો એટલે N2 + Cl- બનશે. એની તમે CN સાથે પ્રક્રિયા કરશો સેન્ડમેડ ટાઈપ, એટલે અહીંયા CN ગ્રુપ આવી જશે. બરોબર. ચાલો, હવે NH2 ફરી કેવી રીતે લાવશું? એ પણ ન્યુક્લિયોફિલિક ગ્રુપ છે, તો અગેન FGI કરી દો. NO2 માટે કન્વર્ઝન મેં તમને બતાવ્યું છે કે NO2 ની જગ્યાએ કયું ગ્રુપ લખાય? NH2 ની જગ્યાએ NO2 લખી દેવાનું. બરોબર. અને NO2 ગ્રુપ છે એ ઇઝીલી કયા રિએક્શન થી લાવી શકાય? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન થી. બેન્ઝીનનું નાઇટ્રેશન કરો તમે અથવા ટોલ્યુઇનનું નાઇટ્રેશન, એટલે તમને ઇઝીલી NO2 ગ્રુપ મળી જાય. તો આ ડિસ્કનેક્શન કહેવાય પ્રોપર વે. આ ધીસ ઇઝ અ ટાર્ગેટ મોલિક્યુલ. બરોબર. ધીસ ઇઝ કોલ્ડ રિટ્રોસિન્થેસિસ. હવે આની સિન્થેસિસ લખવાની હોય તો એ કેવી રીતે લખાય? જો હવે રિએક્શન સ્ટાર્ટ કરવાનું છે ક્યાંથી? આની અપોઝિટ રિએક્શન લખવાનું. આપણે જે રીતે મોલિક્યુલનું ડિસ્કનેક્શન કરતા એ પ્રમાણે રિવર્સ આપણે મોલિક્યુલ બનાવતા આવડવું જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ ટોલ્યુઇન. ફર્સ્ટ સ્ટેપ તમારે એનું નાઇટ્રેશન કરવાનું. તાપમાનને એ કન્ડિશનને જરૂર નથી, ખાલી પ્રોસેસ તમે રિકોગ્નાઇઝ કરી શકવા જોઈએ. બરોબર. રિસર્ચમાં આ વસ્તુ ખૂબ જ અગત્યની. તમને કોઈ નવો મોલિક્યુલ મળી જાય તો એ કેવી રીતે સસ્તી રીતે બનાવી શકાય, કેટલા જુદા જુદા ઉપાયો છે, આનો ઉપયોગ કરવાનો. એક આ પેરા પ્રોડક્ટ બનશે ને બીજી ઓર્થો બને, કારણ કે આ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે. આપણે ખબર છે કે આપણે પેરા પ્રોડક્ટની જરૂર નથી, એટલે આપણે એક જ પ્રોડક્ટ બતાવશું. કઈ પ્રોડક્ટ બતાવશું? ઓર્થો. ઓર્થો પ્રોડક્ટને અલગ કરી અને આગળ વધવાનું. પછી શું કરવાનું છે નેક્સ્ટ? આજે NO2 ગ્રુપ આવી ગયા, એનું H2 પેલેડિયમ કાર્બન સાથે રિએક્શન કરી અથવા SnHCl2 સાથે રિએક્શન કરી અને NH2 માં કન્વર્ઝન કરી દેવાનું. ઉપરના જે સ્ટેપ લખ્યા જે પ્રમાણે કોપી થઈ જશે NH2 માં. પછી જે આવશે નેક્સ્ટ જે છે આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન હતું, એટલે આપણે આ પ્રોસેસ કરીએ છીએ FGI. કારણ કે ન્યુક્લિયોફાઇલ ડાયરેક્ટ બેન્ઝીનનું ન્યુક્લિયોફિલિક એડિશન કરતા નથી આવતું. ચાલો, એના પછી નેક્સ્ટ આવશે NH2 નું ડાયજોટાઇઝેશન. ડાયજોટાઇઝેશન કરવા માટે
Na2 જોઈએ વત્તા HCl આ ન લખવું હોય તો HCl નું 2 પણ લખી શકો 0 to 5 degree Celsius temperature 0 to 5 degree Celsius temperature below 5 degree reaction કરો તમે એ રિએક્શન કર્યા પછી N2 plus Cl minus બનશે ડાયઝોટાઇઝેશન કર્યા પછી N2 plus Cl minus બનશે ડાયઝોનિયમ સોલ્ટ એનું રિએક્શન સેકન્ડ સ્ટેપમાં CuCN સાથે કરવાનું એટલે સાયનોબેન્ઝીન બને This is your target molecule. This is your target molecule. So again, it is a very simple job to find out appropriate starting material. તો આ બધો જ પાર્ટ જે છે આપણે જે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હવે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે જ્યારે લેક્ચર્સ આવશે ત્યારે આપણે ઓર્ડર ઓફ ઇવેન્ટ જોશું જે આમાં ટોપિકમાં લખ્યું કે ઓર્ડર ઓફ ઇવેન્ટનો મતલબ થાય એક પ્રોસેસ કર્યા પછી બીજી કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બરોબર એ આપણે નેક્સ્ટ જોશું અને સર્ટન ગાઈડલાઇન્સ છે ડિસ્કનેક્શનની જુદી જુદી ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સનું સ્ટડી કરશું સો થેન્ક યુ વેરી મચ